વાત થઈ હતી જે 2 2.5 વર્ષ પહેલા આપણે તમારી સાથે જે હુમલો થયો, મારે પરિવારની સ્થિતિ શું હતી, એના હાવભાવ શું હતા, મારે આ થોડું સમજવું છે તમારા પાસેથી એટલા માટે, બિકોઝ બહુ બધા લોકો અત્યારે કહેવાય ને કે જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી એક મેહુલ બોગરા આટલી મોટી વસ્તીની અંદર ક્યાં ક્યાં પહોંચી શકશે. ઘણા બધા મેહુલ બોગરાની રિક્વાયરમેન્ટ છે, ઘણા બધા મેહુલ બોગરાના માઇન્ડસેટની, એમના કારણ કે મેહુલ બોગરા એકલા પણ કશું નથી કરી શકવાના, એમના પરિવારનો પણ એટલો જ પ્રોત્સાહન એમના રિક્વાયરમેન્ટ છે. તમારા પરિવારનો માહોલ અને એનું રિએક્શન શું હતું મારા જાણવું? જ્યારે પહેલી વાર હુમલો થયો મારી ઉપર, તો અગેન કોઈ પણ માતા પિતા હોય એના સંતાનનું લોહી ના જોઈ શકે, એમ ગમે તે જોઈ શકે, એ ક્યારેય એના સંતાનનું લોહી ના જોઈ શકે, ઉકળી જાય, રાઈટ? તો મારી ઉપર હુમલો થયો, હું હોસ્પિટલાઇઝ થયો, પછી મારી માટે જીવનમાં 2 જંગ હતી ત્યારે. એક જંગ હતી જે હું સિસ્ટમ સામે લડતો, તો બીજી જંગ એ હતી કે કઈ રીતે મારે માતા પિતાને કન્વિન્સ કરવાના કે ઇન ફ્યુચર પણ હું આ રાષ્ટ્ર માટેના કામ કરી શકું. કેમ કે એમને ચિંતા હોય ને, એમની ચિંતા સ્વાભાવિક છે, કારણ કે એમને મને પાળી પોષી અને 22-23 વર્ષ સુધી એને મને મોટો કર્યો છે. તો